ધોરણ 12 યુનિટ 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાર્ટ 3 ની ચર્ચા આજે આપણે કરીશું મિત્રો. તો જોઈએ આપણે પહેલા આપણા ક્વેશ્ચન આન્સર. Once after viewing a new cartoon with evident displeasure, એક વખત એક કાર્ટૂન સિરીઝ વિશે એક ચર્ચા વિચારણા ચાલતી હતી, પોતાના મંતવ્યો રજૂ કરવાના હતા. Bold called for comments from a group of our people. એમના જે ક્રૂ હતા બધા પાસેથી કોમેન્ટ માંગી કે ભાઈ આપણે આ સિરીઝ વિશે તમારું શું કહેવું છે. One after another they spoke of all, એક પછી એક બધા બોલવા લાગ્યા. All echoing Walt's criticism. અને બધાની અંદર બધા જેટલા પણ વ્યૂ આપે એની અંદર વોલ્ટની થોડી ટીકા કરી લોકોએ. I can get rubber stamps that say yes, Walt is snap. જે લોકો એમાં કહેતા કે ભાઈ મને રબર સ્ટેમ્પ ગમે છે તો રબર સ્ટેમ્પ જેવું કામ કરવું ગમે છે, વોલ્ટ તરત એ લોકો ઉધરા લેતો હતો, ધમકાવી દેતો. When did he call the members for comment? The members ને કોમેન્ટ માટે ક્યારે એને બોલાવ્યા? તો after viewing a new cartoon series. To speak between means snap. જે લોકો વચ્ચે બોલે છે I can get rubber stamp, એ લોકો ઉધરા લેતો હતો કે રબર સ્ટેમ્પ જેવું કામ એને ગમતું નહોતું. એ દરેક કામની અંદર એક નવું ઇનોવેશન એને જોઈતું હતું વોલ્ટને. આગળ કરે તો then he wheeled and asked the projectionist. એને ચક્રનું ફેરવ્યું અને પ્રોજેક્ટનિસ્ટને પૂછ્યું what he thought, તારું શું કહેવું છે? The man sensed that dissent was in order. એટલે માણસને લાગ્યું થોડો અહીંયા વિરોધ સારો લાગશે એટલે થોડો એનો ઓપોઝ કરું. I think you are all wrong. તો તમે બધા ખોટા છો. He declared, એવું જાહેર કર્યું, Walt just grind, ત્યાં વોલ્ટ કરશો. You stick to your projector, he suggested. Walt એ કીધું તારા પ્રોજેક્ટર સાથે કામ કર. Walt involved himself in everything during the one story conference. Walt બધી પ્રવૃત્તિમાં જોડાતો. Okay, during one story conference on the Mickey Mouse Club TV show, Mickey Mouse TV Club show નો એક કોન્ફરન્સ હતી. The storyman pointer in his hand, storyman ના હાથમાં લાકડી હતી, was outlining sequence called how to ride a bicycle. Bicycle કેવી રીતે સવાર કરવી એનું સમજાવતો તો storyman. Now when you get on your bicycle, he began. જો પેલા storyman શરૂ કર્યું કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો, Walt stopped him. What is storyman અટકાવ્યો? Change your bicycle to a bicycle. Your bicycle ની જગ્યાએ તું a bicycle બોલ. કેમ આવું કીધું ને? He said, remember every kid isn't fortunate enough to have a bicycle of his own. એટલું યાદ રાખ કે દરેક બાળકને પોતાની સાયકલ હોય એવું નસીબદાર હોતો નથી. એટલે અહીંયા એવું બતાવે કે વોલ્ટ નાનામાં નાના માણસનું પણ ધ્યાન રાખતો, કારણ કે પોતે ગરીબીમાંથી મોટો થયેલો હતો. એ ગામડીઓ છોકરો હતો. એક સમય એવો હતો એની પાસે પૈસા પણ નહોતા. એક ખાલી નાની સુટકેસ હતી, એની આખી માલ મિલકત હતી. એટલે એને ખબર હતી કે ગરીબ વ્યક્તિ શું હોય, એની પરિસ્થિતિ કેવી હોય. Why did Walt change the word your bicycle to a bicycle? The Walt changed the word your bicycle to a bicycle because every kid isn't fortunate enough to have a bicycle of his own. Which story was outlined by storyman? The story of Mickey Mouse. The story of Mickey Mouse. The story of Disneyland perhaps better than anything else. ખરેખર જે ડિઝનીલેન્ડની જે વાર્તા છે બધી બીજી બધી વાર્તાઓ કરતા બહુ જ બેટર છે, શ્રેષ્ઠ છે. ઇલસ્ટ્રેટ્સ એ શેનું ઉદાહરણ છે? Walt's vision and stubborn determination. વોલ્ટનું જે વિઝન એ કેવું વિચારતો હતો એ ડિઝનીલેન્ડના વિચારો દેખાય છે. એનો સ્ટબર્ન એટલે જિદ્દી જેનો સ્વભાવ હતો એ એનો રિઝલ્ટ છે. ડિઝનીલેન્ડ એ શેનું પરિણામ છે? તો વોલ્ટનું જે વિઝન એનું જે જિદ્દી સ્વભાવ હતો એનું. To realize an idea he believed in. અને શું જ્ઞાન કરાવે છે? એના આઈડિયા કેવા હતા? 4 years Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષોથી આવું એક સપનું જોયું કે આવો પાર્ક હોવો જોઈએ મનોરંજન માટે. It would be a portfolio of all the ideas conjured up by his fertile imagination. એના જે શ્રેષ્ઠ પ્રકારના વિચારોનો આ પોર્ટફોલિયો હતો. એ વિચારોનો સંગ્રહ એટલે ડિઝનીલેન્ડ. But the idea of sinking millions of dollars into an amusement park, સાથે સાથે આ પાર્ક બનાવવામાં લાખો ડોલર ડૂબવાનો પણ એ ભય હતો. Even Walt's kind of amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. આનો જે ડિઝનીલેન્ડ બનાવવાનો જે આઈડિયા તો ખરેખર હાસ્યાસ્પદ હતો, આમ એબ્સર્ડ હતો,
છતાં પણ આ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું એની વાત કોઈને કરી નહોતી. He just quietly began planning. ચૂપચાપ એને મનોમન અંદરથી આનું પ્લાનિંગ કરી દીધું. What did the story of Disneyland show? The story of Disneyland showed the Walt's vision and stubborn determination. Did he tell anybody about his plan for Disneyland? Disneyland plan વિશે કોઈને કહ્યું હતું? No, he didn't tell anybody about his plan for Disneyland. Here the picture of Disneyland. As usual, though, he infused all of us with his own enthusiasm when he really told us about the project. અને જ્યારે ડિઝનીના પ્રોજેક્ટ વિશે બીજા બધાને વાત કરી તો પોતાની અંદર જે ઉત્સાહ હતો એવો જ ઉત્સાહ પોતાના કર્મચારીઓની અંદર ભરી દેતો એમ કે એટલે પોતાના ભાઈ બીજા ક્રૂ મેમ્બર્સ એમના એ બધાની અંદર આ ઉત્સાહ ભરતો હતો. Someone asked, well, how should the Disneyland look? કોઈ પૂછ્યું કે ભાઈ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ વર્લ્ડ? Quick came the reply. ત્વરિત જવાબ આવ્યો વર્લ્ડ પાસેથી. It should look like nothing else on this earth. આ પૃથ્વી ઉપર ડિઝનીલેન્ડ જો બીજું કંઈ હોવું જોઈએ. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. શરૂઆતમાં એમ કે અમે આ ડિઝનીલેન્ડ શરૂ કરવામાં પૈસાની તકલીફ પડી, છતાં પણ 1955 ની અંદર ડિઝનીલેન્ડ શરૂ થયું. What was Walt's imagination about the Disneyland? So it should be look like nothing else on this earth. When was Disneyland opened? Disneyland opened in 1955. Since the first day, millions of people have flocked to see the unique creation of Walt Disney. અને પહેલા દિવસથી આ વોલ્ટનું જે કલ્પનાનું સર્જન એટલે ડિઝનીલેન્ડ જોવા માટે લાખો લોકો ઉમટી પડ્યા. લાઈક આ કેડ વેરા ન્યૂ ટોય જ્યારે કે નાના બાળકના હાથમાં નવું રમકડું આવી ગયું ને એમ લોકોના હાથમાં ડિઝનીલેન્ડ રૂપી રમકડું હાથમાં આવી ગયું. ધ બિગેસ્ટ સાઇનિશ ટોય ઇન ધ વર્લ્ડ. જો ડિઝનીલેન્ડ માટે એક શબ્દ વપરાયો છે, દુનિયાનું સૌથી મોટું ચમકતું રમકડું. Walt used to wander through the park, staring as happily as any tourist. અને કો જે ખુશ જે ટુરિસ્ટ મુસાફર અને કેવો ડિઝનીલેન્ડની અંદર ફરતો હોય જોતો હોય ડિઝનીલેન્ડ એમ વોલ્ટ પોતે પોતાના પાર્કની અંદર એક મુસાફરની માફક ફરતો અને પોતાના ડિઝનીલેન્ડને આમ ટીકીને જોયા કરતો હતો. The biggest Chinese toy in the world is Disneyland. Why have people flocked the Disneyland? The people have flocked Disneyland to see the unique creation of Walt imagination. How did Walt wander in the park? The Walt wandered in the park like an tourist. To roam means to wander. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about facing the Disney film. તો જે આ જે ક્રેઝી આઈડિયા હતો જે વર્લ્ડનો એ ખરેખર જબરજસ્ત સફળતા ડિઝનીલેન્ડ માટે લઈને આવ્યો. Yes, yet success never changed world. છતાં પણ આટલી સફળતા મળી પણ વર્લ્ડની અંદર કઈ પરિવર્તન આવ્યું. વર્લ્ડ એક સામાન્ય વ્યક્તિ બની ગયો. He remained the simplest man of man. એક સામાન્ય માણસ બની ગયો. He hated parties. Parties નહોતી ગમતી એને. And his idea of night outgoing was a burger and chili at small little restaurant. અને કદાચ રાત્રે બહાર ફરવા જાય અને જમવાની ઈચ્છા થાય તો નાની હોટલની અંદર બર્ગર અને ભરચું ખાતો હતો. His only extravagance was a miniature railroad that run around the ground of his home. ખાલીનો બિનજરૂરી ખર્ચો કહીએ તેના ઘરના જે મેદાન છે એની એક નાની રેલ નાખી છે. એનો બિનજરૂરી ખર્ચો એ પોતાના શોખ માટે નાખી દીધા કારણ કે ટ્રેન બહુ ગમતી હતી. What was the effect of the success of Walt crazy idea? So it triggered a dramatic change, about facing the Disneyland futures. What did Walt love even after having so much success or earning money? After having so much success or earning money, Walt hated parties and he enjoyed burger and chili at a small restaurant. What was his extravagance? The miniature railroad was his extravagance. The miniature railroad runs around his house on the ground. It was his extravagance. What do you do with all your
સ્ટુડિયો તરફ આંગળી ચીજીને કહ્યું, વોલ સેડ આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ આ પૈસાથી હું એક ક્ષેત્રને તમારા ડિઝનીને વધારે સમૃદ્ધ કરીશ. And it's true that Walt plowed money back into the company almost as fast it came in. તો એ પણ વાત સાચી કે જેટલા પણ પૈસા ની પાસે આવતા એ ત્વરિત બધા પૈસા એ ડિઝનીલેન્ડમાં રોકી દેતો હતો. Where did Walt invest money? So Walt invested his money in Disneyland, Disney Park. I fertilized that field with it. What do you mean by that? Here, that no matlab શું થાય? So here that no matlab the Disneyland. I fertilize Disneyland with money. To make rich means to fertilize. Being solvent for the first time since he started a business gave Walt a chance to develop the other ideas. જીવન પહેલી વખત આટલો સમૃદ્ધ બન્યો કે ગરીબ વ્યક્તિ ગામનો છોકરો અને પોતાની મહેનતથી જે પૈસા વાળો થયો તો એના જીવનમાં પૈસા આવ્યા પછી બીજા ઘણા બધા આઈડિયા આવ્યા પોતાના જીવનમાં બીજા ધંધા શરૂ કરવાના વેપાર શરૂ કરવાના. These include the development of minerals, skiing and alpine like very high in the Syria mountains. તો એને એક સૌથી પહેલા જે ખનિજ ક્ષેત્રની અંદર પોતાનું ડેવલપમેન્ટ કર્યું, એમાં થોડો રૂપિયો રોક્યો. પછી California Institute of Arts which he donated the land and several million dollars. પણ બીજો કેલિફોર્નિયાની અંદર એક આર્ટ્સ જે ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી એની અંદર એને જમીનનું દાન કર્યું, રૂપિયાનું દાન કર્યું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ આ બધામાં શ્રેષ્ઠ કહીએ તો $100 million ડિઝની વર્લ્ડ, $100 million Disneyland and City of Tomorrow in Florida. ફ્લોરિડાની અંદર એક બીજો એમ્યુઝમેન્ટ પાર્ક છે City of Tomorrow. સોરી મેં ક્વેશ્ચન પાડી રહી ગયા મેં ક્વેશ્ચન કરી દીધું. શું કહે છે? Walt wasted his money on food and drink. Walt એમ કે ખાવા પીવામાં પૈસા વેડફી નાખતો. આ જો કે આગળના પેરેગ્રાફનો ક્વેશ્ચન છે પણ આપણે અહીંયા લીધો છે તો શું સાચું છે? ના, ફોલ્સ છે. He donated a lot of money for the development of California Institute of Art. California Institute of Art માટે ઘણા બધા રૂપિયાનું દાન કર્યું તો ટ્રુ છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. Tragically in the midst of all this આ બધી પ્રવૃત્તિઓ જબરદસ્ત ચાલતી હતી એના મધ્યાહનમાં Walt was stricken with this fatal illness. એક ભયંકર બીમારીનો ભોગ બન્યો. I heard him refer to this cruel blow only once. અને આ જે રોગ થયો એના વિશે દુઃખ વ્યક્ત કરતા એક વખત એને સાંભળ્યો છે રોય કહે છે અને શું કહ્યું? Whatever it is I have got. મને આ જે કઈ રોગ થયો છે he told me, રોયને કહ્યું, don't get, કોઈને ના થવું જોઈએ. I visited him in the hospital the night before he died. એ મૃત્યુ પામ્યો એ પહેલે રાત્રે એ દિવસ રાત્રે રોય વોલ્ટને મળ્યો હોસ્પિટલમાં. શું કહે? Although desperately ill, આટલો ભયંકર બીમાર હતો, he was as full of plans for the future as he had been all his life. જેમ જીવનમાં એક બધી યોજનાઓથી એના મગજમાં બધી યોજનાઓ ચાલતી હતી એવી જ રીતે મરણ પથારીએ પડ્યો ત્યારે પણ એના દિમાગની અંદર બધા પ્લાન્સ ભવિષ્ય માટેના હતા. ઓકે, તો ક્વેશ્ચન છે with what was Walt stricken? તો Walt was stricken with fatal illness. What did Walt have even during his illness? So even during his illness Walt was full of future plan. Very badly means desperately. Walt used to say that Disney would never be finished. Walt હંમેશા કહે ડિઝનીલેન્ડ કદાપી બંધ ન થવું જોઈએ. And it never will અને થશે પણ નહીં. I like to think to મને પણ આ વિચાર ગમતો. કોણ એ? રોય કહે છે. તો વોલ્ટ કહેતો કે ડિઝનીલેન્ડ કદાપી બંધ ના થવું જોઈએ તો આ વિચાર રોયને પણ ગમેલો એના મોટા ભાઈને. That what the Disney experience will never be finished, that through his creation future generation will continue to celebrate what he once described as. એને એક વાર જે વર્ણન કર્યું હતું ને પેલા ડિઝનીલેન્ડ કેવું હોવું જોઈએ તો આ પૃથ્વી પર એના જેવું કંઈ હોવું ન જોઈએ. તો આ ડિઝનીલેન્ડનું આવવાવાળી પેઢી પણ વર્ષો સુધીનો આનંદ માણતી રહે એવું કહે છે. શું કહે છે? That precious ageless something in every human beings. એક હ્યુમન બીંગ્સ ની અંદર એક એવી વસ્તુ હોય કે જેને કદાપી વૃદ્ધ ના થાય
એનો જે ઇન્ટરેસ્ટ ઓછો ના થાય એવી રીતે આ ડિઝનીલેન્ડ લોકોના દિમાગની અંદર રહેવું જોઈએ. He make us play with children's toy કે જેમ કે એવું કઈ રમકડું હોય કે જે બાળકના રમકડા સાથે રમવા માટે આપણે પ્રેરિત કરે એ રીતે ડિઝનીલેન્ડ હોવું જોઈએ. દરેકને ના માટે લગાવ હોવો જોઈએ. And laugh at silly thing and sing in the bathtub and play. માણસ હંમેશા એમ કે ડિઝનીલેન્ડ એ સ્વપ્ન જોતો હોય, બાથટબમાં નાતો હોય, ગાતો હોય, પણ એના મગજમાં ડિઝનીલેન્ડના વિચારો પણ આવવા જોઈએ. માણસ ભલે કે ઉંમર મોટો થાય પણ જે એનો પ્રેમ છે ડિઝનીલેન્ડ વિશેનો કદાપી ઓછો થવો જોઈએ. What did Walt used to say about the Disneyland? So Walt used to say that that precious ageless something in every human beings which make us happy with children's toy and laugh at silly things and sing in the bathtub and dream about the Disneyland. What would Walt like to think? The Walt would like to think that the Disneyland would never be and then never be finished. તો મિત્રો અહીંયા આપણો જે યુનિટ 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની પૂરો થાય છે. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 વન બાય વન મિત્રો પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 જોજો, સમજવાનો પ્રયત્ન કરશો. 100% તમને એમાં ખબર પડશે. ના ખબર પડે તો વારંવાર વિડીયો જોજો, તમને 100% આવડશે. અને આપણે જે તૈયારી કરે છે એ જે એક્ઝામ બેઝ છે, જે ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફ પછી ક્વેશ્ચન આન્સર છે એક્ઝામ